જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ચટપટી મજેદાર સ્વીટ કોર્ન ચાટ. કોર્ન ચાટ બનાવવા માટે અહીંયા 2 નંગ બિગ સાઇઝના સ્વીટ કોર્ન લીધેલા છે. તેને દાણા કાઢીને અલગ કરી લઈશું અને ત્યારબાદ તેને 2 વાર પાણીથી સરસ વોશ કરી લઈશું. આ રીતે 2 વાર પાણીથી વોશ કર્યા બાદ આપણે તેમાં મીઠું ભેળવીશું અને કુકરમાં અથવા તો ઢોકળિયામાં તેને વરાળ પર બાફી લઈશું. વરાળ પર બાફવાથી મકાઈના દાણામાં પાણી નથી ચડતું અને સરસ બફાય છે. મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ કટિંગ કરી લઈએ. કોર્ન ચાટમાં નાખવા માટે અહીંયા આપણે ડુંગળી, ટમેટું, લીંબુ અને 2 નંગ મોળા મરચાં લીધેલા છે. અહીંયા આપણે બધા જ વેજીટેબલ્સને એકદમ ઝીણું ચોપિંગ કરવાનું છે. આ રીતે આપણે ડુંગળી, ટમેટું, મરચાંનું કટિંગ કરી લઈશું. ડુંગળીનું કટિંગ થઈ ગયા બાદ હવે આપણે ટમેટાને પણ એ જ રીતે ઝીણું કટિંગ કરી લઈશું. ટમેટો અને મરચું કટિંગ થઈ ગયું છે અને ત્યાં સુધીમાં આપણી મકાઈ પણ બફાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને ઢોકળિયામાંથી બહાર કાઢી લઈશું. એક વાસણ લઈ અને આપણે તેમાં માખણ ઉમેરશું અને ત્યારબાદ આપણે તેમાં સ્વીટ કોર્ન ઉમેરશું. સ્વીટ કોર્ન ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે મિક્સ કરતા રહીશું અને એકદમ સરસ પકવી લઈશું. હવે આપણે સ્વીટ કોર્નમાં ડુંગળી, ટમેટું અને મરચું ઉમેરશું. હવે આપણે કોર્ન ચાટમાં મસાલા ઉમેરશું. ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, લાલ મરચું પાવડર, કાળા મરીનો પાવડર, સંચર પાવડર, ધાણા જીરું પાવડર, લીલા ધાણા ઉમેરશું અને 1 લીંબુનો રસ ઉમેરશું. જ્યારે આપણે સ્વીટ કોર્નને વરાળ પર બાફ્યા હતા ત્યારે આપણે તેમાં મીઠું ઉમેરેલું છે, એટલે આમાં હું મીઠું નથી ઉમેરતી, ખાલી સંચર પાવડરનો જ ઉપયોગ કરું છું. બધી જ વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો બનીને તૈયાર છે આપણી ચટપટી મજેદાર સ્ટ્રીટ સ્ટાઇલ સ્વીટ કોર્ન ચાટ. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.